વડાપ્રધાન મોદીએ ગઈકાલે મુખ્યમંત્રીઓ સાથે ખાસ બેઠક કરી હતી। પીએમ અને મુખ્યમંત્રીઓ વચ્ચે 3 કલાક સુધી સતત આ બેઠક ચાલી હતી। આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ખાસ ઉપસ્થિત હતા। પશ્ચિમ એશિયાની હાલતમાં કેન્દ્ર અને રાજ્ય સમન્વય પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી। વડાપ્રધાન મોદીએ રાજ્યોની તૈયારીઓની પણ ખાસ સમીક્ષા મુખ્યમંત્રીઓ સાથે આ બેઠકમાં કરી હતી। પશ્ચિમ એશિયા સંકટ પર આ બેઠકમાં ખાસ ચર્ચા કરાય છે અને આજ મુદ્દે ન્યૂઝરૂમથી અભિષેક અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। અભિષેક, અત્યારે વડાપ્રધાન દ્વારા મુખ્યમંત્રીઓ સાથે ગઈકાલે વિશેષ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું। અનેક બાબતોને લઈ ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી। ખાસ બાબત એ હતી કે અત્યારે જે મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ છે તેની અંદર રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સમન્વય કઈ રીતે સાધી શકાય? જી બિલકુલ લખમાં જે રીતે વર્તમાન સિચ્યુએશન છે અને આખી દુનિયા એની કિંમત ચૂકવી રહી છે, નુકસાન ભોગવી રહી છે, એ સ્થિતિમાં ભારત પોતાના હિતોનું કેવી રીતે રક્ષણ કરે એ તો કેન્દ્ર સરકાર કામગીરી કરી જ રહી છે, પણ જે આંતરિક પડકારો છે અને એમાં સૌથી મોટા પડકારો છે સપ્લાય ચેન, જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ હોય, પછી પેટ્રોલિયમ હોય, ગેસ હોય કે પછી અનાજ હોય કે ખાતર હોય, કોઈ પણ જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એનો જે પુરવઠો છે એ ના ખોરવાય, એટલા માટે પ્રધાનમંત્રીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ગઈકાલે જે બેઠક કરી છે, આ બેઠકમાં પ્રધાનમંત્રીએ 3 મુખ્ય સૂચનો કર્યા છે મુખ્યમંત્રીઓને। એક તો પહેલું સૌથી મોટી વાત તો એ છે કે જે પેટ્રોલિયમ, ગેસ અને અનાજ એનો પુરવઠો ના ખોરવાય, એના વિશેની કોઈ પણ ગેર માન્યતા અથવા તો ખોટી માહિતી ના ફેલાય, એ વિશે રાજ્ય સરકારો સતત કામગીરી કરે, કેન્દ્ર સાથે સતત સંકલન કરે, એ માટે એમને સૂચન આપવામાં આવ્યા છે। બીજી વાત એ છે કે જે કાળાબજારીઓ છે, પછી એ એલપીજી સિલિન્ડરના હોય, ઈંધણના હોય કે પછી બીજી કોઈ ચીજ વસ્તુના હોય, એ લોકો પર લગામ કસવા ખાસ મુખ્યમંત્રીઓને સૂચના આપવામાં આવી છે। અને ત્રીજી વાત ફરી એકવાર પ્રધાનમંત્રીએ દોહરાવ્યું છે કે જેવી રીતે કોવિડ કાળમાં રાજ્યો અને કેન્દ્ર સરકારે મળીને એક ટીમ ઇન્ડિયા તરીકે કામ કર્યું હતું, એ જ પરિસ્થિતિ અત્યારે છે અને એ જ રીતે ટીમ ઇન્ડિયા બનીને કામ કરવાનું છે, જેથી દેશના હિતો સચવાય અને જે કટોકટી છે એને નિવારી શકાય। જી લખમાં। જી અભિષેક, આપ જોડાયા તે બદલ આભાર।